ધંધુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ગઈ હતી। મધ્યપ્રદેશથી શ્રમિકો ભરી જૂનાગઢ જતા કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા, જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા। તો જે તમામ ઇજાગ્રસ્તો છે તેમને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 12 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર અકસ્માતમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ધંધુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે ઇકો કાર પલટી ગઈ હતી। મધ્યપ્રદેશથી શ્રમિકો ભરીને જૂનાગઢ જઈ રહી હતી કાર, જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુભાઈ, શું છે આ અકસ્માતને લઈને વિગતો? જણાવ્યું તો વહેલી સવારે ધંધુકા રોડ ઉપર મજૂરો ભરીને જઈ રહેલી ઇકો વાન પલટી મારી હતી। તેના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બનાવ બન્યો હતો। ત્યારે બનાવને લઈ શ્રમિકો જે મધ્યપ્રદેશથી જૂનાગઢ જઈ રહ્યા હતા તેમને નાની મોટી ઇજાઓ થઈ હતી। આ તમામને ધંધુકા ફેદરા પીપળી એમ 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યારે 3 લોકોને વધુ ગંભીર હાલતમાં તેમને અમદાવાદ ખસેડાયા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અનેક મજૂરોને ભરી આવી બેફામ રીતે જે છે વાહન ચાલકો ચલાવતા હોય છે અને જે મજૂરો છે, જે પેસેન્જરો છે, તેમના જીવના જોખમે લઈ જતા હોય છે। જી, આભાર માહિતી આપવા માટે।